હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. હું બી એકદમ ફાઇન છું. તો આજે હું બનાવી રહી છું એક ન્યૂ રેસીપી. તો ચલો મેં વિચાર્યું કે તમારી સાથે વ્લોગ બી શેર કરી દઉં અને રેસીપી બી શેર કરી દઉં. રેસીપી શું બનાવી રહી છું? પૌવાની કટલેસ. તો મેં બી જોઈ છે ઇન્સ્ટા પર, તો હું બી ટ્રાય કરું છું. અને હું જે રેસીપી આપું છું ને, મેં આગળ બી કીધું હતું કે હું પ્રોપર કુક નથી. તો પ્લીઝ કોઈ એવું નહીં વિચારતા કે આને આવડતું નથી ને આપે છે. આ તો બસ તમારી લોકો સાથે હું શેર કરું છું, બીજું કાંઈ નહીં. તો ચલો મળીએ, રેસીપી બનાવીએ કિચનમાં. તો બધા બેઠા છે શાંતિથી અને વાતો કરી રહ્યા છે. અને સોરી હમણાંથી કોઈ બ્લોગ નથી આવ્યો એટલા માટે. સો હવે તો આવશે, હવે એક ન્યૂ વ્લોગ બી આવશે. હું બોમ્બે જઈ રહી છું. 2 તારીખે મારી ફ્લાઇટની ટિકિટ છે. તો વી આર ગોઈંગ બોમ્બે. બોમ્બે મારું ફેવરેટ છે યાર. તો ચાલો, તો એ તો તમને બ્લોગ શેર કરીશ. હું ને મારી નહીં, હમણાં નહીં કહું કોની સાથે જાઉં છું. હા, હિન્ટ આપી શકું છું. હું ને મારી ખાસ ફ્રેન્ડ, અમે લોકો બંને જઈ રહ્યા છે બોમ્બે ફરવા માટે. તો એ તો તમને લોકો જોવા મળશે. એના પછી જવાનું છે, ઇન્ટરનેશનલ ટ્રીપ બી છે. તો ચલો હવે એ બધું તો પછી જ્યારે હું જઈશ ત્યારે બતાવીશ. અત્યારે જે કરવાનું છે એ જુઓ તમે મારી સાથે. ચલો, જે હું આલુની પૌવાની ટિક્કી બનાવું છું, એમાં બ્રેડ જોઈશે. બ્રેડ હું ક્રશ કરી દઉં. અહીંયા મિક્સર મૂકી દીધું છે અને આલુ બી બફાઈ ગયા છે. આલુ પૌવાની કટલીસ, યસ ગુણ બોલી અમારી. તો ચલો હવે આને બી એવું છોડવા પડશે યાર, ગરમ છે હો. અને બ્રેડ ફટાફટ ઉપીસી લઉં. બટેકા બી મેશ કરી નાખ્યા છે. જે ગરમ ગરમ હતા એમ જ કરી દે એટલે વ્યવસ્થિત થઈ જાય. અને અહીંયા હું એકચ્યુઅલી ભૂલી ગઈ વટાણા અને ગાજર બાફવા મૂકવામાં. તો અત્યારે મૂકી દીધા છે, બોઇલ થઈ રહ્યા છે. તો ચલો જુઓ આગળ રેસીપી. તો ગાઈસ, આ કોરો લોટ જે આપણે લોટ બાંધીએ રોટલીનો એ છે. એમાં ચીલી ફ્લેક્સ, ઓર્ગેનો અને આ શું કહેવાય, આમચૂર પાવડર, કાળા મરી પાવડર. યાર મને તો અડધું નામ જ નથી ખબર. તો એ થોડું શું નાખીશું આપણે. અહીંયા આપણે શેની પેસ્ટ, આદુ ને મરચાંની પેસ્ટ કરી નાખી છે. આની અંદર આપણે બોઇલ કરેલા ગાજર ને વટાણા એડ કરી દીધા છે. તો હવે આ બધું આદુ મરચાં આમાં નાખીશું અને આને હવે આમાં થોડું શું પાણી એડ કરીને થોડું એડ કરીને આપણે એને હલાવીશું. સ્લરી તો તમે જોઈ શકો છો આપણું રેડી થઈ જશે. ના ઉભી રહે. આને અમારા કેમેરામેનને બહુ ઉતાવળ છે બધું બંધ કરવાની, વિડીયો. જો આ થઈ ગયું છે રેડી. એકદમ પતલું, બહુ પતલું બી નહીં, બહુ જાડું બી નહીં, એવી રીતના કરવાનું છે. પણ આ થોડું વધારે જાડું છે એટલે હું પાણી નાખી દઈશ અંદર થોડું શું. ડન. સો ગાઈસ,
હવે આ બટેકાનું હાથ પેલું કરી દીધું છે તો હવે આમાં એડ કરીશું આપણે પલાળેલા પૌવા. તો આ 2 મિનિટ પહેલાં જ પલાળ્યા છે. હવે એડ કરશું. હા, આટલી મહેનતથી બનાવીએ તો છે, જોઈએ કેવું બને છે. બધાના રિવ્યૂઝ કેવા મળે છે. તો પૌવા એડ કરી દીધા છે. હવે આમાં આપણે એડ કરીશું આમ થઈને આમ કરજો, આમ કરતો કેમેરો આમ છે ને આમ થઈને વિડીયો બનાવે ગુણ. તો હવે આપણે આમાં આદુ મરચાંની પેસ્ટ બનાવી દઈશું, નાખી દઈશું. બહારથી ઓર્ડર ના આપો. આ ખાલી 2 દિવસ માટે જ છે, 2 દિવસ માટે ખાલી આ બેસે એટલો ખેંચ્યું છે. આમાં હવે આપણે નાખીશું લાલ મરચું, જે ટેસ્ટ પ્રમાણે તમારા એડ કરી શકો છો. નોર્મલી થોડી સી હળદર કલર માટે અને ધાણા જેવી ચમચી. ગરમ મસાલો એડ કરીશું થોડોસો, નમક, નમક એડ કરીશું સ્વાદ અનુસાર. તે બાફવામાં નાખ્યું તો નોર્મલ નાખીએ, પછી ટેસ્ટ કરી જોઈ લઈશું. બરાબર. હવે આને મિક્સ કરી દઈશું. તમને લોકોને બહારથી બહુ અવાજ આવતો હશે, લોકો બહાર વાતો કરે છે, મસ્તી કરે છે. અને ના, આ પછી બોટિંગમાં બોલ. હા, હવે આને કોટિંગની બદલે તો આમાં શુગર, લીંબુ એ બધું. યસ, આમચૂર પાવડર તો રહી ગયું. બોલ, યાદ નથી કરાવતી. નોર્મલ આમચૂર પાવડર એટલે આમચૂર પાવડર થોડું મસ્ત ટેસ્ટ આવે. ખાટા મીઠા ખાટો તો ત્યારે આવે ને ભીંગું નાખ્યું તે. બોલો, કહેતા છે રેસીપી જમવાનું બનાવતા આવડતું નથી, જમવાનું રેસીપી આપી દે. હું જમવાનું કેવું બનાવવા ટુ બી ઓનેસ્ટલી સાચું ઓનેસ્ટલી સાચું કહેજો, મસ્તીની હાથ છે. બહુ જ મસ્ત બનાવે તો હવે આ મિક્સ થઈ ગયું છે. હવે આની છે ને આપણે નાની નાની પેટીસ બનાવશું. પેટીસને આમાં ડીપ કરશું. જોઈ લો, અહીંયા આવો. આની પેટીસ બનાવશું અને આમાં ડીપ કરશું. આપણે રેડી કરી નાખ્યું છે એમાં. એના પછી આમાં ડીપ કરી આમાં પછી સેલો ફ્રાઈસ. હા, તું શીખવાડ બધું. સારું, હવે મળીએ જ્યારે બનાવીએ ત્યારે. ચાલો આવજો. તો આ કરી રહી છે, ટીકી બનાવે છે અને આ છોકરી બનાવી રહી છે શરમમાં આવી. તો આને આવી રીતના ટીપ કરવાનું છે નોર્મલી. બસ પછી આને યશવી આજથી પ્રોમિસ કરે છે કે ડેલી આવી રીતે રાતે આવું બનાવીને મને ખવડાવશે. યમ્મી યમ્મી. બોલ તું પ્રોમિસ ના. અરે આમાં કેટલા મસાલા મને ખબર જ ના પડી નામ શું એ બધું. કાંઈ નહીં, બનાવ તો ખબર ન પડે ને, પણ તારે બનાવીને ખવડાવવું. કેવું બન્યું એમ સાચું કહો. ડિલિશિયસ, યમ, એકદમ બરાબર. નમક બધું કમ્પ્લીટ. યસ, બહુ મસ્ત. હા, 100%. બસ નેટવર્ક Advanced Research Project Agency Network. Advanced Research Project Agency Network. 4 Advanced Research Project Agency Network. Thank you. હજી બોલ, હજી 2 વાર. શું હજી 2 વાર તું તો કે હજી 5 વાર Advanced Research Project Agency Network. Advanced Research Project Agency. હેલો. તો જે તમે હમણાં ક્લિપ જોઈ, મારો ભાઈ સ્ટડી કરવા બેઠો છે ને મસ્તી કરે છે. સ્ટડી કરવા કરતાં બહુ તોફાન કરે છે. તો બસ એ ભણે છે ને. હા, રેસીપી મેં જે બનાવી હતી આલુ પૌવાની કટલેસ, તો એ બહુ જ ટેસ્ટી બની હતી. અને બસ તો હવે હું આ બ્લોગને એન્ડ કરું છું. હા, કાલે મેં બનાવી હતી ને આજે બીજો દિવસ થઈ ગયો છે. તો થેન્ક યુ સો મચ મારા બ્લોગને, આગળના બ્લોગને એટલો પ્રેમ આપવા માટે. બસ આમ જ મને સપોર્ટ કરતા રહો. થેન્ક યુ સો મચ. મળીએ જલ્દીથી નવા બ્લોગમાં. ઓકે, બાય, લવ યુ ઓલ.